વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના અસલમ બોડિયાની ગેંગના 26 સાગરીતો સામે ગુસ્સી ટોક હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધ્યા બાદ હવે કારેલીબાગના માથેભારે હુસેન સુન્ની અને તેની ગેંગના 9 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધી 8 જણાની અટકાયત કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરામાં બિચ્છુ ગેંગ દ્વારા ખંડણી, હત્યા, ધાકધમકી, મારામારી જેવા સંગઠિત ગુનાઓ આચરવામાં આવતા હોવાથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 વર્ષ પહેલા અસલમ બોડિયો તેમજ તેના 25 સાગરીતો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધી અસલમ તેમજ નામચીન મુન્ના તરબૂચની લાખોની સંપત્તિ સીઝ કરી હતી. વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી કારેલીબાગના ભૂતળી ઝાપા નજીક કાસમવાલા વિસ્તારમાં આવી જ રીતે નામચીન હુસેન સુન્ની તેમજ તેના 3 ભાઈઓ અને અન્ય સાગરીતો દ્વારા ખંડણી, હુમલા, ધાકધમકી જેવા ગંભીર ગુના આચરવામાં આવતા હોવાથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે હુસેનની કાસમવાલા ગેંગના 9 સાગરીતો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે 2 દિવસ પહેલા પણ હુસેન સુન્ની તેના ભાઈ અકબર તેમજ હલીમા સામે ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હુસેનની ગેંગના તમામ સભ્યો પોલીસના સકંજામાં આવી ગયા છે, જ્યારે એક સાગરીત જેલમાં હોવાથી તેની પણ ધરપકડ કરવામાં આવશે. પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. વડોદરા શહેર પોલીસ अपना जो क्रैकडाउन अगेंस्ट क्रिमिनल्स અભિયાનને નવા વર્ષના પ્રથમ દિવસે એક ગુસ્સી ટોક એક્ટ 2015 હેઠળ ગુનો દાખલ કરીને આ કહેતા આનંદ છે. કલમ 3 ગુસ્સી ટોક એક્ટ 2015 હેઠળ નીચે મુજબના કાસમ આલા ગેંગના સભ્યો વિરુદ્ધમાં આજે એફઆઈઆર દાખલ કરી છે. આરોપીઓના નામ છે હુસેન કાદર સુની, પ્રવાસી કાસમવાલા કારેલીબાગ; અકબર કાદર સુની, આ પણ પ્રવાસી હજરત પાગા શિરડી બાબાની દરગાહ પાસે; ત્રીજો શાહિદ ઉર્ફે ભુરિયો, ડિટેલ તમને મળી જશે. ચોથો છે વાસીમ ઉર્ફે બબલુ, આ પણ जो उनके नाम છે માઝા સન ઓફ યુસુફ ખાન પઠાણ. ચોથો છે સિકંદર કાદર સુની, આ રવાસી છે કારેલીબાગ. ચોથા હસન ઉર્ફે ઝાંઝર, આ છે સન ઓફ કાદર સુની, રહે કાસમવાલા કારેલીબાગ. એક છે મોહમ્મદ અલીમ સલીમ ખાન પઠાણ, આ છે મોતીનગરના રવાસી છે. સાતમો છે સુફિયાન સિકંદર પઠાણ, આ રવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના. અને છેલ્લે નવમા આરોપી છે ગની ઉર્ફે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ. એમ કરીને 9 આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર 1/2025 અંડર સેક્શન 3 ગુસ્સી ટોક એક્ટ 2015 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આના બ્રીફ કોન્ટેક્સ્ટ આ પ્રકારનું છે. તારીખ 28/12/2024 ના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે 3 આરોપીઓ વિરુદ્ધ એક એક્સટોર્શન અંગેનો ગુનો દાખલ કર્યો. આ ગુનાના ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના કરતા હતા. તપાસ દરમિયાન આપના આ આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરીતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલું હોવાનું બહાર નીકળ્યું. આ તથ્યના આધારે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલીબાગ પોલીસ સ્ટેશન સેક્શનમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝડ ક્રિમિનલ ગેંગ સક્રિય છે. તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણને ખબર પડી છે કે આરોપી નંબર 1 ના વિરુદ્ધમાં 69 ક્રિમિનલ કેસીસ, નંબર 2 ના વિરુદ્ધમાં 30 ક્રિમિનલ કેસીસ, નંબર 3 ના વિરુદ્ધમાં 15 ક્રિમિનલ કેસીસ, 4 ના વિરુદ્ધમાં 19 ક્રિમિનલ કેસીસ, 5 ના વિરુદ્ધમાં 22, છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં 22, સાતમા આરોપીમાં વિરુદ્ધમાં 9 અને નવમા આરોપીના વિરુદ્ધ 11 ક્રિમિનલ કેસો દાખલ છે. અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. એમના વિરુદ્ધમાં જે
ક્રિમિનલ કેસ છે. આમાં જે લોકોને ભયભીત કરવા માટે અટેમ્પ્ટ ટુ મર્ડર, રાઇટિંગ, ફિઝિકલ અસોલ્ટ ને ઇન્જુરી ને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવવા માટે એક્સટોર્શન, રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે આના ઉપર આવેલ. આના આધારે આજે એક ડિટેલ વિગતોનો ભેગા કરીને આના આધારે એક એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નાઓ કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલી બાગ સિટી પોલીસ સ્ટેશન, હરણી, માંજલપુર, રાવપુરા, પાણીગેટ, વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા, સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા છે, આ તમામ વિગતો એકત્રિત કરીને ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો ભેગા કરશે. ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના કેટલાક સ્થળોએ સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઈડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે પ્રયાસ થશે. તો આ રીતે જે આરોપીઓ છે એના ગંભીર ગુનાહિત વારંવાર પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે તરીપાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા. અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીઝને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક ગંભીર પગલાં ભરી છે. આ એફઆઈઆર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાંથી આપણે શહેરજનોને સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકશે નહીં. બીજું, શહેરના પ્રવાસીઓના સુરક્ષા માટે શહેર પોલીસ જે કંઈ પગલાંની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે. તો એવા ક્રિમિનલ એક્ટિવિટીઝ વિરુદ્ધના આપણા ક્રેકડાઉન અને ફોર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે. આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી બહાર આવશે આના અંગે તમને ડિટેલ આપશું. એ કારેલીબાગ ગુનાના અનુસંધાને અટક થયેલા 3 આરોપીઓ આજે પોલીસ કસ્ટોડિયલ રિમાન્ડમાં છે. બીજા 6 આરોપીઓને આ ગુનાના તપાસના કામે અરેસ્ટ કરી આગળની